આજના પાવન અને ગૌરવપૂર્ણ અવસરે માન્ય મહેમાનશ્રીઓ, આદરણીય ગુરુજનો, આચાર્ય શ્રી, શિક્ષકગણ, વાલીશ્રીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આજના પાવન અને ગૌરવપૂર્ણ અવસરે માન્ય મહેમાનશ્રીઓ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપની ઉપસ્થિતિ અમારા કાર્યક્રમની શોભામાં વધારો કર્યો છે. मैं उस देश की नागरिक हूँ जिसके होठों पे गंगा और हाथों में तिरंगा है. वो देश जो कभी सत्यम शिवम सुंदरम, कभी वंदे मातरम और कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है. मैं उस देश के नागरिक हूँ जिसे हर ठुकराए हुए को अपनी शरण स्थली बनाया है और सात समुंदर पार परदेसियों को भी अपने ब्रदर एंड सिस्टर कहकर बुलाता है. यही प्रेम की पूज्य भूमि भारतवर्ष कहलाता है, भारतवर्ष कहलाता है. મિત્રો, 15મી ઓગસ્ટ આપણા માટે કોઈ તહેવારની ઉજવણી નથી. એ આપણને તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોની યાદ અપાવે છે, જેણે પોતાનું સર્વસ્વ આ દેશ માટે અર્પણ કરી દીધું. એવા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ અને ઘણા વીર સપૂતોએ પોતાનું સર્વસ્વ આ દેશ માટે અર્પણ કરી દીધું છે. એમના બલિદાનથી આજે આપણે ભારતમાં સ્વતંત્ર નાગરિક તરીકે સ્વતંત્ર જીવન જીવી રહ્યા છીએ. લોહીનું એક એક ટીપું દેશના નામે વહાવ્યું છે. લોહીનું એક એક ટીપું દેશના નામે વહાવ્યું છે ત્યારે જઈને આ તિરંગો આસમાને લહેરાયો છે. આઝાદીની કિંમત ભૂલશો નહીં ક્યારે, આઝાદીની કિંમત ભૂલશો નહીં ક્યારે. શહીદોના બલિદાનથી આજે આ ભારત મહાન બન્યું છે. ભારત આજે વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ, રમત ગમત અને અવકાશ સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. એ પ્રગતિને વધુ આગળ વધારવાની જવાબદારી આપણા સૌની છે, ખાસ કરીને યુવા પેઢીની. જરૂરી નથી કે આજનો યુવા ફક્ત સિંહની જેમ ફાંસીના પંદા પર જ ચડે, ચાંદ અને મંગળ ઉપર પણ ચડી શકે છે. જરૂરી નથી કે આજની દીકરીઓ રાણી લક્ષ્મીબાઈની જેમ હાથમાં તલવાર લઈને ઘોડા પર જ દોડે, હિમા દાસની જેમ ટ્રેક પર મેડલ લઈને પણ દોડી શકે છે. જી હા, આપણા દેશનો 65% વિસ્તાર યુવાનોનો છે અને આ યુવાનો આપત્તિમાંથી અવસરમાં પરિવર્તન રાખવાની સાહસ રાખે છે. જો આપણા વડીલો પાસે અનુભવ છે તો આપણા યુવાનો પાસે નવો સાહસ, નવો વિચાર અને નવો જુનૂન છે, જે આ દેશના ભવિષ્યમાં પરિવર્તન લાવી શકે છે. આટલું જ નહીં, પણ આપણા દેશના અનેક યુવાનો લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયાના ભાગ સ્વરૂપે આમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને ભારતના ભવિષ્યને ઉજ્જવળ અને તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આજે આપણે સ્વતંત્ર છીએ, પણ આઝાદી આપણી જવાબદારી પણ છે. ભારત દેશને તોડવાનો નહીં, જોડવાનો છે. એકતા વધારવાની છે અને આ દેશની સમસ્યાની ફરિયાદ નહીં, પણ તેની સમસ્યાઓનો એક ઉકેલનો ભાગ બનવાનું છે. કારણ કે દેશભક્તિ માત્ર ભારત માતા કી જય બોલવાથી નથી, પણ દેશ માટે સાચું કામ કરવું એક સાચી દેશભક્તિ છે. આ પરથી મને અટલ બિહારી વાજપેયીજીની બે પંક્તિઓ યાદ આવે છે. ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહીં, भारत कोई भूमि का टुकड़ा नहीं, भारत जीता जागता राष्ट्र पुरुष है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी अगर कोई हमारी अस्थियों को कान लगाकर सुनेगा तो एक ही आवाज सुनाई देगी, भारत माता की जय, भारत माता की जय. આજે આપણે અધૂરા ભારતનો સંકલ્પ લઈએ કે એવું ભારત જ્યાં દરેક નાગરિક સુરક્ષિત રહે, દરેક યુવાનને તક મળે, દરેક બાળક શિક્ષિત રહે અને દરેક ભારતીયને પોતાના ભારત પર ગર્વ થાય. અંતમાં હું મારા શબ્દ નહીં પણ મારા દિલની એક વાત કહેવા માંગુ છું. તમે અમને આઝાદી આપી, હવે આ ભારતને મહાન બનાવવાની જવાબદારી અમારી છે. અસ્તુ જય હિન્દ.